એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણમાં આવ્યો ગરમાવો. આજે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે અનેક દિગ્ગજો પહોંચ્યા ફોર્મ ભરવા. ચેરમેન શંકર ચૌધરીની પેનલના વિરોધમાં અગાઉ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભર્યું છે ફોર્મ. હરિભાઈ ચૌધરીએ પાલનપુર ડિરેક્ટર માટે તો અણદાભાઈએ કાંકરેજ બેઠક ઉપરથી ભર્યું ફોર્મ. તો આજે ફોર્મ ભરવાની અંતિમ દિવસે બનાસ ડેરીના વર્તમાન વાઇસ ચેરમેન ભાવભાઈ રબારી અને ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જ્યોતાભાઈ પટેલે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ભર્યું પોતાનું ફોર્મ. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે બનાસ ડેરીના પાલનપુરના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરીએ ભર્યું ફોર્મ. થરાદના ડિરેક્ટર માટે પૂર્વ સાંસદ અને બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર પરબત પટેલે ભર્યું ફોર્મ. તો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું ફોર્મ તેમના પ્રતિનિધિ ભરશે. બનાસ ડેરીને લઈને ભાજપ સામે ભાજપની જ પેનલ ઊભી થવાની શક્યતાઓ.